શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો મહાદેવને યાદ કરીને આજના આ શુભ દિવસે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવી એકદમ સ્વાદિષ્ટ મખાના ખીર. સૌપ્રથમ એક પેનમાં થોડું ઘી ગરમ કરીને ડ્રાયફ્રૂટ્સને લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું. ત્યાર પછી એ જ ઘીમાં મખાનાને પણ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે આપણે મખાનાને ઠંડા કરી લેવાના છે. ત્યાર પછી તેમાંથી થોડા મખાનાને સાઈડમાં કાઢી લેવાના છે અને બાકીના મખાનાનો એકદમ આ રીતનો બારીક ભૂકો કરી લેવાનો છે. હવે દૂધને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી ઉકાળી ઘટ કરી લઈશું. ત્યાર પછી તેમાં 1 કપ ખાંડ, ક્રશ કરેલા મખાનાનો પાવડર, અડધો કપ છીણેલું સૂકું નારિયેળ, આખા મખાના અને રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. છેલ્લે કેસરના તાતણા નાખીશું અને બસ તૈયાર છે આપણી વ્રત સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી મખાના ખીર. જો તમને પણ આવી વ્રત સ્પેશિયલ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.